ને જે કરવું, જે કરવું. If there are any questions, કોઈ પ્રશ્ન હોય તો. એક વાક્ય છે, લેવલ ઓફ બીઈંગ ઇન્વાઇટ્સ લાઈફ. એટલે જે જીવન આપણને મળવા આવે છે એ આપણું લેવલ ઓફ બીઈંગ છે. તો જીવનની અંદર લેવલ ઓફ બીઈંગ દેખાય છે. લેવલ ઓફ બીઈંગ એટલે મારું હોવાપણું, મારું હોવાપણું, માય સ્ટ્રક્ચર. તો જીવનની ઘટનાની અંદર આપણું લેવલ ઓફ બીઈંગ ને જોવું, to be able to see our level of being in every event of life. એટલે કોઈક પૈસા લઈ જાય છે, કોઈક બિઝનેસ ફેલ થઈ જાય છે, તો આપણે કઈ જગ્યાએ કારણો શોધીએ છીએ? બેંકનો વાંક હતો, ઓલાની નિયતિનો વાંક હતો, નીતિનો વાંક હતો. પણ એ જે ઘટના બની એની અંદર આપણું લેવલ ઓફ બીઈંગ દેખાય છે. આની માટે એક ટ્રાન્સફોર્મેશન ઇન સીઈંગ, દ્રષ્ટિની અંદર એક આખું રૂપાંતરણ, કે જીવનની અંદર મને જીવનની ઘટના નથી દેખાતી, એની અંદર મારું હોવાપણું દેખાય છે, માય સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. હરેક ઘટના જે મળવા આવે છે એ મારું લેવલ ઓફ બીઈંગ છે, મારું હોવાપણું છે. એટલે જે ઘટના છે એ મારી અંદરની સ્થિતિનું રિફ્લેક્શન છે. હું કઈ જગ્યાએ અંદર છું એનું રિફ્લેક્શન બહારની ઘટનામાં છે. લો ઓફ એક્સિડન્ટમાં છું, લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટમાં છું, લો ઓફ ફેટમાં છું, લો ઓફ ડેસ્ટિનીમાં છું. મારું જીવન કયા લોની નીચે હું જીવું છું? કોઈ પણ ક્ષણે આપણી અંદર જુદા જુદા ઇન્ફ્લુઅન્સીસ છે. વી આર નેવર ફ્રી ઓફ ઇન્ફ્લુઅન્સીસ. મને રિએક્શન આવ્યું તો મારું લેવલ ઓફ બીઈંગ શું? મારું લેવલ ઓફ બીઈંગ શું? ધ મૂન. મારું લેવલ ઓફ બીઈંગ શું છે? મૂન. પણ હું મારા ડ્યુટીઝ એઝ હસબન્ડ, ફાધર, હું જે રીતે નિભાવવાના હોય નિભાવું છું. તો અત્યારે હું કેટલા લોઝની નીચે છું? 48 લોઝની. હું રિએક્શનને પોઝ કરું છું તો કેટલા લોઝની અંદર આવું છું? 24. અને ક્ષણની અંદર કોન્શિયસનેસ આવે છે તો હું 12 લોઝ. આમાં જુદા જુદા પગથિયા છે મારા લેવલ ઓફ બીઈંગના. હું કઈ જગ્યાએ જીવું છું?
કયા પગથિયા ઉપર જીવું છું? ગટર. મૂન એટલે ગટર. ગટરમાં જીવું છું. મને એની ઉપર રિવેન્જ લેવું છે. મારે એની સાથે ઉઘરાણી બાકી છે. કઈ જગ્યાએ હું જીવું છું? જે જગ્યાએ પગથિયા ઉપર હું જીવું છું એવા જ ઘટના મને મળવા આવશે. તો ઘટનાની અંદર એક નવી આંખ આપણે કેળવવી પડે કે ઇન ધી ઇવેન્ટ આઈ સી વોટ આઈ એમ, કે ધીસ ઇવેન્ટ, આ ઘટના મને મળવા આવી છે, પણ અંદર શું હતું કે આ ઘટના મળવા આવી છે? કોઈક લો પ્રમાણે એ ઘટના મળવા આવે છે, એમને એમ નથી મળવા આવતું. ડેફિનેટ લો. અને જેવી એ ઘટનાનું ફરિયાદ કરું તો એ ઘટના મને ફરી મળવા આવે એનું મેં રેપિટેશનનું બીજ વાવી દીધું. The minute I complain about the event, I have sown a seed for its repetition. પતી ગયું. જે બીજ વાવું છું એ કદાચ જે ઘટના આવે એનું રૂપ બદલાઈ જાય. The event may be totally new, પણ ઘટનાની અંદર જે રૂપ છે, જે ફોર્મ છે, એ સેમ રહેશે. એક રાક્ષસ છે એ એનો બહારનો રૂપ બદલાવી શકે, પણ રાક્ષસ તો રાક્ષસ જ છે. એ બહારનો રૂપ બદલાવીને ભીમને તો she changes the form. પણ અંદર જે સત્વ છે એ તો રાક્ષસનું જ છે. મહાભારત છે એ લો ઓફ, શું કહેવાય, પેટ, અને એક આખી લો ઓફ પેટની, શું કહેવાય, કે આ જગ્યાએ ઘટોત્કચની જરૂર પડશે એટલે આ પેલા બની જવું જોઈએ. એટલે એ સમજવું જરા મુશ્કેલ છે. The effect comes first, the cause comes later. The effect producing cause, કાવડિયાજીની ભાષા. અને આ જો આપણે સમજી શકીએ લાઈફની અંદર તો આપણે ઘણા બધા દુઃખો એમને દૂર થઈ જાય કે ઇફેક્ટ કમ્સ ફર્સ્ટ, કોઝ કમ્સ લેટર. હું કહું કે મારી આ જગ્યા વેચાશે તો હું દાનમાં આટલા પૈસા આપી દઈશ, પણ એ મને નથી દેખાતું કે અત્યારે હું દાનમાં પૈસા આપી દઉં તો જગ્યા સારી વેચાશે. No, you did not get it. I'm saying if I sell my property, I will give so much money to charity. But I don't see that if I give the money now to charity, I will sell my. The effect comes first, the cause comes later. The effect producing cause. And if we can understand this play, આ જો રમત આપણે સમજી ગયા તો નવો કોઝ ને ઉત્પન્ન કરવા માટે મારે અત્યારે શું કરવું, પણ આની માટે કોન્શિયસનેસ છે. તો જીવનમાં દુઃખનું કારણ જ નથી રહેતું, જીવનમાં શું કહે સંઘર્ષનું કારણ જ નથી રહેતું. આ તો મેં લિનિયર ટાઈમનો દાખલો આપ્યો કે અત્યારે આ કરું તો આમ થાય, ઇન લિનિયર ટાઈમ. પણ જ્યારે આપણે લેવલ ઓફ બીઈંગની વાત કરીએ છીએ એ લિનિયર ટાઈમની વાત નથી.
એક જુદા આયામ, ડિફરન્ટ ડાયમેન્શન ઓફ ટાઈમ આ લેવલ ઓફ બી. એક આપણો જે લેવલ ઓફ બિંગ નો બોડીનો પાર્ટ છે એ લિનિયર ટાઈમમાં, લેવલ ઓફ બિંગ નો જે સાયકોલોજીકલ પાર્ટ છે એ જુદો ટાઈમમાં છે. લેવલ ઓફ બિંગ નું જે પ્લેનેટરી પાર્ટ છે જેને એસ્ટ્રલ કહેવામાં આવે છે એ જુદા ટાઈમની અંદર છે. There are so many times in this body brain system and we are not conscious of any of it. One in the other, one in the other. એકની અંદર એક ઓતપ્રોત છે. એટલે પહેલી વસ્તુ જીવનમાંથી કમ્પ્લેનિંગ કાઢી નાખો. There is nothing to complain about. કારણ કે હું જેવો ફરિયાદ કરું છું એટલે રોંગ બીજ વાવું છું. ફોર ધ ફ્યુચર આઈ એમ સોઈંગ ધ રોંગ સીડ. અને બીજ વવાઈ ગયું પછી તો એને જ્યારે પાણી મળે અને જે થવાનું એ થાય. એટલે ફરિયાદ એ રોંગ સીડ છે. અને લોકોને અંદર એક શું કહેવાય, ન્યાય એટલે શું એનું કંઈક શું કે ઇમેજિનેશન છે. વોટ ઇઝ જસ્ટિસ? આઈ ફાઇટ ફોર જસ્ટિસ. અને જે બની ગયું છે એ લેવલ ઓફ બિંગના આમંત્રણથી બની ગયું તો એ ક્ષણે જ ન્યાય છે. પણ આ સમજવું મુશ્કેલ છે કે જે ઘટના બની, વિચ એવર ઇવેન્ટ હેઝ હેપન્ડ, ઇટ હેઝ બીન ઇન્વાઇટેડ બાય માય લેવલ ઓફ being, my level of consciousness has invited the event, then age, that very moment is justice. Why do you have to fight? એટલે પછી ફરિયાદનો સવાલ નથી, પણ મારી સાથે ન્યાય નથી થયો, મને અડધો ભાગ મળવો જોઈતો હતો. Yeah. Talk about these different dimensions of time. IIT. આ જ તકલીફ, છોકરાઓને સારી જગ્યાએ મોકલીએ ને એટલે ભેજું વધારે ચાલવા માટે. How many dimensions are there? In the drawing dimensions of various types of dimensions. Three dimensions of and three dimensions of time. Three dimensions of space and three dimensions of time. હવે સ્પેસ નું ડાયમેન્શન કઈ રીતે આપણે ગણીએ છીએ? કોને માપદંડ કઈ રીતે? હા, હાજી ના, સ્પેસ નું વિશ્લેષણ કયા ફિઝિસિસ્ટે કર્યું? નોટ મેથેમેટિશિયન. હા, Suppose યુક્લિડ. યુક્લિડ. આપણે સ્કૂલમાં સ્પેસ ભણીએ તો સ્પેસ ભણીએ સબ્જેક્ટનું નામ શું? જ્યોમેટ્રી. 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 બરાબર છે. એટલે જ્યોમેટ્રી જે યુક્લિડે ચાલુ કર્યું એનું પહેલું પ્રેમિસ શું હતું? એને પહેલું વાક્ય શું હતું યુક્લિડનું? સપોઝ there is a point. You see, એટલે he had to start his whole geometrical જે આખી એને લખ્યું with suppose there is a point. Suppose there is a point. Point નો મતલબ શું એને કાઢ્યો? It does not, it has no dimension. It has no dimension. Length નથી, breadth નથી, thickness નથી.
છતાં એ છે. અને આ બહુ અદ્ભુત છે, કારણ કે જ્યારે દર્શન શાસ્ત્રમાં આપણે પ્રવેશ કરીએ, ઇન્ડિયન દર્શન શાસ્ત્ર જે છે, સ્પેશિયલી વૈશેષિક, એટલે એ લોકો અણુ અને પરમાણુની વાત કરશે. એટલે એ કહેશે કે જે પરમાણુ છે એ પોઈન્ટ છે, એ પોઈન્ટ છે. પણ એમાં they will not say કે it does not occupy any space. શું કે sorry, it does not have length, breadth, thickness. It will say it does not occupy any space. આપણા દર્શન શાસ્ત્રમાં શું એને કહેશે? It does not occupy any space. Still it has direction. એનું હોવાપણું છે, પણ એ હોવાપણું કેવું છે કે કોઈ જગ્યાને એ રોકતું નથી. પોઈન્ટ, પરમાણુ, રાઈટ. છતાં એનું દિક છે, એ ચાલે છે કોઈ દિશાની અંદર. ઇટ હેઝ ડાયરેક્શન, રાઈટ. એવી રીતે યુક્લિડ સેડ that suppose there is a point, એટલે એ સપોઝ, અને if the point moves it becomes a line. એટલે ફર્સ્ટ ડાયમેન્શન ઓફ સ્પેસ, ડાયરેક્શન, ડાયરેક્શન, રાઈટ. દિક. And if the line moves, it becomes a plane. And if the plane moves, it becomes a cube. અને આને 3-dimensional સ્પેસ યુક્લિડ એક કીધું. એને કઈ જગ્યાએ ભૂલ કરી? એને કઈ જગ્યાએ ભૂલ? Where was his mistake? એને કઈ જગ્યાએ ભૂલ કરી? There is nothing like a straight line. There is nothing like a straight line. એટલે એ જે કહે છે કે the point moves and it becomes a line. Actually, there's nothing like a straight line. The point moves and it becomes a parabolic circle. પણ many thousand years after Euclid, બીજો એક ફિઝિસિસ્ટ આવ્યો જેનું નામ હતું ગોસ. અને ગોસે કીધું કે આ ગોસિયન સ્પેસ, ગોસિયન જ્યોમેટ્રી, કે યુક્લિડે કીધું સ્ટ્રેટ લાઇન, પણ એ સપોઝિશન છે. there is nothing like a straight line. હવે આપણી માટે આ બહુ અગત્યનું છે, કારણ કે આ આપણે ગણીએ કે આપણો લાઈફ અહીંથી એને સ્ટ્રેટ લાઇન હિયર, ચલો દોરીએ. આ છોકરાઓને આઈઆઈટીમાં ન મોકલવા. એટલે what we consider as a straight line from birth to death, હકીકત is a cycle. Haqeeqat is a cycle because there is nothing like a straight line. There is no straight line in the universe. છતાં આપણું ઘર સ્ટ્રેટ લાઇનમાં બનેલું છે. શું કે પ્લમ લાઈન, ઓડંબો, શું કે માયા જોરદાર વસ્તુ છે. આપણું થિંકિંગ સ્ટ્રેટ લાઇનમાં છે, પણ સ્ટ્રેટ લાઇન જેવી વસ્તુ નથી. એકચ્યુઅલી ઇટ શુડ બી લાઈક ધીસ. હવે જો આ રીતે મૂકીએ તો મૃત્યુનો ક્ષણ એ જન્મનો ક્ષણ થાય. એક જન્મનો ક્ષણ થાય. તું તો અમદાવાદ હતો. આઈ ટોક સો મચ ઓન ટાઈમ. એના માટે જ પ્રશ્ન હતા એ આ ન ચાલે. હમણાં જ અમદાવાદમાં બે લાંબુ ટાઈમ તું હતો ત્યાં. એ આ ન ચાલે. બીજી વાર લખવાના. હા, એક પેપર બીજી વાર લખવાના. હા. હવે what is the point in time? What is the point in time?
What is a point in time? Point in time, present moment નો જન્મ કઈ રીતે થાય છે? How is the present moment born? તારી જ પરીક્ષા. બોલ બોલ, બાકી આગળ નહીં વધે. How is the present moment born? What is the present moment? Present moment એટલે શું? How does the brain, the mind, how does it conceive the present? એ કઈ રીતે એ ક્ષણની ગણતરી કરે છે? Impressions આવ્યા અને એક તમારી જે impression રજીસ્ટર થયું એને એક પ્રેઝન્ટ મોમેન્ટ કરે છે. કદાચ આજના સાયન્સમાં આપણે ગણીએ તો ધ impulses in the brain travel at a speed of 1/16th of a second. એટલે એક સેકન્ડની અંદર the brain can take 16 photographs. એક સેકન્ડની અંદર બ્રેઇન જે છે એ ફોટોગ્રાફ્સ લેવાની એની કેપેસિટી છે. કેટલા લોકોએ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ સેકન્ડ પાર્ટ વાંચ્યું છે? એટલે એ સેકન્ડ પાર્ટ તાવડિયાજીએ early 60s માં લખ્યું. early 60s. અને એની અંદર એ લખે છે કે the forebrain, which he calls the ISM area, the registration area, it registers 12 to 16 thoughts per second. At that time, science આ શોધ્યું નતું કે the brain, in the brain impulses travel at 16 per second. આ એની શું કહે, this able to see without the help of science. પકડાય છે. એટલે એક સેકન્ડનો સોલ ફોટોગ્રાફ. એટલે ફોર અસ અ પ્રેઝન્ટ મોમેન્ટ ઇઝ 1/16th of a second. પણ એ રાઈટ વે નથી એને સમજવા માટે. રાઈટ વે નથી. રાઈટ વે એ છે કે એ 1/16th of a secondમાં જે શટર ક્લોઝ અને અપ થાય છે એની અંદર 5 ઇન્દ્રિય ભેગા થઈ અને એક ફોટોગ્રાફ લે છે જે અંદર ઇમ્પ્રેશન તરીકે આવે છે. એને હું એક ક્ષણ ગણું છું. ઇટ ઇઝ અ ફોટોગ્રાફ ઓફ ધ 5 સેન્સીસ. રાઈટ? કારણ કે જ્યારે 1/16th of a second હું ગણું છું ત્યારે ઓલરેડી મેં ટાઈમની ગણતરી કરી લીધી છે ને હજી ટાઈમની શરૂઆત નથી થઈ. આ પકડાય છે. હવે ટાઈમ કેવી રીતે જન્મે છે મને કે? બોલ બોલ બોલ. એક્ઝેક્ટલી. બધું એ સેકન્ડ વોલ્યુમ અદભુત છે એની અંદર, પણ એને એવી વિચિત્ર રીતે લખ્યું છે ને કોઈ વખતે એમ થાય કે માથું પછાડીને મૂકી દે. એટલે શું થયું કે one photograph was registered, another photograph was registered, અને આ મેમરી બન્યું અને ઇમેજિનેશન થી આ લાઈન ને હું આગળ લઈ ગયો. ટાઈમ નો જન્મ. એમાં કઈ વસ્તુએ ભાગ ભજવી? બોલ બોલ બોલ. હું આગળ બોલવાનો નથી, તું બોલે તો જ. નો. કેમ? વાય ધ બ્રેન? બ્રેનની ક્ષમતા શું છે? બ્રેનની ક્ષમતા. અને તાવડિયાજી કહે છે કે આ યુનિવર્સમાં માણસના બ્રેન થી શું કહેવાય ગોડનું બીજું કોઈ એનાથી મોટું ક્રિએશન નથી. ઇટ ઇઝ ધ મોસ્ટ ફેસિનેટિંગ ક્રિએશન. તો બ્રેનની ક્ષમતા શું છે? રાઈટ. બ્રેન કેન ઓનલી પ્રોસેસ digitally. The brain can only process
ડિજિટલી. એટલે બ્રેન જે છે વન ઇમ્પ્રેશન, સેકન્ડ ઇમ્પ્રેશન, થર્ડ ઇમ્પ્રેશન, રાઈટ, ઇટ ક્રિએટ્સ અ લાઇન ઓફ ટાઈમ, જેને આપણે ફોર્થ ડાયમેન્શન, માય લાઇન ઓફ ટાઈમ. આ પકડાય છે કે હર ક્ષણે ઇન્દ્રિયો એક એક ફોટોગ્રાફ લેતા જાય છે, એ ફોટોગ્રાફ અંદર જાય છે અને બ્રેન એ ફોટોગ્રાફ્સને જોડતું જાય છે, કારણ કે બ્રેન ડિજિટલ છે. એ બે ફોટોગ્રાફ એક સાથે લઈ શકતું નથી. ઇટ કેનોટ પેરેલલી પ્રોસેસ. આ સમજાય છે? એટલે ઇટ હેઝ ટુ પુટ વન ફોટોગ્રાફ આફ્ટર ધી અધર. અને એમાંથી એક લાઇન ઓફ ટાઈમ ઊભું થઈ ગયું છે કે આ બની ગયું ને આ બનવાનું છે. ધ પાસ્ટ ટુ ધ ફ્યુચર, ધ ફોર્થ ડાયમેન્શન ઓફ ટાઈમ. એ બ્રેન અને ઇન્દ્રિયોનું ક્રિએશન છે, between the senses and the brain. The senses took the photograph, present moment, and the brain joined the present moments into creating time out of it. એમાંથી એક ફોટોગ્રાફિક આલ્બમ બનાવી. આ પકડાય છે હવે? The speed of the shutter determines how fast or slow the time will pause. Speed of shutter is fixed. Speed of the shutter is fixed. અત્યારે the mind is involved with the activities of the brain. તાવડિયાજીની ભાષા. Involved એટલે આઈડેન્ટિફાઈ. એટલે બિચારો માઇન્ડ ઘણું બધું કરી શકે, પણ બિચારો માઇન્ડ પણ ડિજિટલી ચાલવા માટે મજબૂર છે. આ પકડાય છે? માઇન્ડ જો બ્રેન થી મુક્ત થઈ જાય તો પછી ઘણું બધું જુદું થાય. તો બ્રેનની અંદર બીજા એરિયાસ છે જે ડિજિટલી ચાલતા નથી, પણ એને ખોલવા પડે. હવે જરાક આપણે થોડી વધારે ગહેરાઈ. એટલે this line of time of mind is created by the brain. જે લાઇન ઓફ ટાઈમ કે અત્યારે મને 62 વર્ષ, I am sitting over here 62 years old, right? Okay. તો હકીકતે what is this line? What is this line? Yes, it is a collection of events. It is a collection of photographs of the five senses. There's an audible photograph, there's a what you call visual photograph, there's a sensitive photograph. બરાબર છે? આ બધાય ફોટોગ્રાફ જે દેખાય છે. પ્રકાશ ક્રિયા સ્થિતિ આત્મકમ ભોગ અપવર્ગમ અર્થમ દ્રશ્યમ. રાઈટ? એટલે પતંજલિ કહે છે કે સામે જે છે એ જે દેખાય છે એ 3 ગુણ, પ્રકાશ, ક્રિયા, સ્થિતિ, 3 ગુણ અને 5 તત્વ, ભૂત અને ઇન્દ્રિયો. આ 3 ભેગા થઈને આ બધી રચના રમી છે. કઈ વસ્તુ? 3 forces, પ્રકાશ, ક્રિયા, સ્થિતિ, 3 ગુણ, રાઈટ, 5 તત્વ, ભૂત અને 5 senses. આ 3 વસ્તુ ભેગી થઈ એટલે આ રમત રચાણી. શું રમત રચાણી? ફોટોગ્રાફ લેવાઈ ગયો. ફોટોગ્રાફ એટલે 5 senses એટલે શું? 5 senses અને 5 તત્વ. બરાબર છે? તત્વ. ઓકે. હકીકતે what is this line? This line, there is nothing like a straight line. It is just a misconception of the brain. A brain misconception શું કહેશું ગુજરાતીમાં? ગેરસમજણ છે. એ બ્રેન નું ગેરસમજણ છે કે ભાઈ અહીંયા મારું ભૂતકાળ હતું, અહીંયા પ્રેઝન્ટ મોમેન્ટ છે અને અહીંયા ભવિષ્યકાળ છે. કારણ કે એ બિચારું ડિજિટલ છે. એ આ જ રીતે સમજી શકે, એનાથી આગળ એ સમજી શકતું
નથી, આ પકડાય છે. એટલે રચના જેવી કરવામાં આવી છે. એટલે આ જે લાઈન છે એ હકીકતે ગયું છે. બીજું હા. અચ્છા, એ છે હકીકતે આ છે. આ પકડાય છે. હું કહું છું અહીંયા આઈ એમ 62 માય એજ ટુડે. નાઉ વોટ એમ આઈ સેઇંગ? બોલો બોલો, હવે કંઈક તો બોલો. આ આઈઆઈટી વાળો ન બોલે તો કોણ બોલશે? મારે રાજીનામું આપવું પડે. What am I saying? I am saying this 62 is a point in time. Somewhere over here. Somewhere over here. The final doorway is somewhere there. Right? Okay? ત્યાં છે એક point in time. પણ એ point in time જે છે એ straight line નથી. શું કહેવા માંગુ છું? It's a repetition of Exactly. There is nothing like the future. It is just the unfolding of the past. Because it is a straight line. The straight line is just moving round and round. એટલે જેને હું ભૂતકાળ કહું છું હકીકતે જેને હું ભવિષ્યકાળ કહું છું એ હકીકતે ભૂતકાળનું રેપિટેશન છે. પણ મારી પાસે ટાઈમને ઓળખવા માટેની કોન્શિયસનેસ નથી. મારી પાસે સ્પેસને ઓળખવાની કોન્શિયસનેસ છે. આઈ હેવ ધ કોન્શિયસનેસ ટુ રેકોગ્નાઇઝ સ્પેસ. આઈ ડોન્ટ હેવ ધ કોન્શિયસનેસ ટુ રેકોગ્નાઇઝ time. I have to rise the ladder of consciousness. Then I'm in a different dimension of time. I don't recognize space. I recognize time. Okay, there's nothing like the future is just unfolding. સમજાય છે? હા. જે એક્સટર્નલ ઇવેન્ટ્સ થાય છે તમારી બહાર, they are in a straight time. પણ મનની અંદરની સ્થિતિ છે that is a circle. તમારી મનની અંદરની સ્થિતિ છે that is a circle. કે બહારના ઇવેન્ટ સેમ થઈ ગયા પણ તમારી અંદરની સ્થિતિ સેમ રિપીટ થતી રહે છે. મને દાખલો આપી દે. દાખલો આપજો. ઇવેન્ટ રિપીટ થતા. So for example, Is the event outside or is the event inside? inside. I met him, I got angry. I met her, I got angry. 2 દિવસ પછી I met him અને પછી ફરીથી ગુસ્સો આવ્યો. એને મળ્યો, ફરીથી ગુસ્સો આવ્યો. રાઈટ? એટલે 5 વખત મેં ગુસ્સો કર્યો. તો ઇવેન્ટ એને મળવાનું એ ઘટના છે કે ઇવેન્ટ મારો ગુસ્સો છે? તો હું માનું છું કે ઘટના એ છે કે એને મળ્યો, પણ હકીકતમાં રિયલ ઘટના એ છે કે મને ગુસ્સો આવ્યો. પણ અંદર હું જોતો જ નથી. આઈ એમ ઓલવેઝ હિપ્નોટાઇઝડ આઉટસાઇડ. હા, સાચી વાત છે. Some truths are stranger than fiction. એટલે બળવા ઘણું બધું કારણ છે. પણ તો એમ કેમ થયું કે તમને એના પ્રત્યે ગુસ્સો હતો? કારણ કે મારું સાયકલ રિપીટ જ થાય છે. તો સાયકલ રિપીટ જ થતું હોય હમ. અને રિપીટ જ થવાનું હોય તો આપણે કોઈ એફર્ટ કરવાની જરૂર નથી. સાયકલમાંથી મુક્તિનું એફર્ટ કરી શકાય છે. એની ઉપર તો આવું છું અત્યારે. આવું છું તમને. આ જસ્ટ હું તમને શું કહેવા માંગુ છું કે જેને તમે સ્ટ્રેટ લાઇન ઇન ટાઈમ સમજો છો એ હકીકતે સ્ટ્રેટ લાઈન છે તમે ફાઈવ પેન્સિલનો યુઝ કરો છો એટલે સ્ટ્રેટ લાઈનમાં જ લેવાનું છે. કારણ કે એ ફોટોગ્રાફ પાડે છે. પર જાઓ એટલે તમે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરો એટલે તમે સેન્સિસની યુઝ નથી કરતા.
ઇનર સેન્સનું યુઝ. ઇનર સેન્સથી મેં મારો ગુસ્સો જોયો, ફરીથી મારો ગુસ્સો જોયો, ફરીથી મારો ગુસ્સો જોયો, તો એ ગુસ્સાનું રેપિટિશન મને દેખાયું. તો જ્યારે એ ગુસ્સાનું રેપિટિશન, તો નાનું સાયકલ ઓફ ટાઈમથી હું દૂર થઈ ગયો. આઈ એમ નાવ the observer of not one anger, I am the observer of the line of repetition of anger. ઘેરી વાત છે, અતિશય, કારણ કે આખી રિકરન્સ અને રેપિટેશનની મિસ્ટ્રી અહીંયા છુપાયેલી છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન શેનું થાય છે? મને અત્યારે હું ગુસ્સામાં આવ્યો છું એનું સેલ્ફ ઓબ્ઝર્વેશન થાય છે, પણ ધીમે ધીમે એક પોઈન્ટ આવે છે, મારી અંદર સિરીઝ ઓફ ગુસ્સા બની ગયા એનું હું ઓબ્ઝર્વ કરું છું. હવે હું કોઈક બીજા આયામમાં છું કે નથી? different dimension. I am not looking at one event happening. I am looking at the event repeating itself. હું એક ઘટનાનો દ્રષ્ટા નથી, એ ઘટના વારંવાર જન્મે છે અને મૃત્યુ પામે છે એનો હું દ્રષ્ટા બની ગયો. ના પકડાયું તમને કે પકડાયું? એટલે સ્પાઇરલ નો પેલા એક્સ બોક્સ દેખાય છે, પછી આખું સ્પાઇરલ દેખાય છે. મને એમની ઉપર ગુસ્સો આવે છે અત્યારે, હું આઈડેન્ટિફાઈ છું એટલે ગુસ્સાનો બરાબર છે એમની ઉપર, રાઈટ? પછી હું હવે થોડું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરું, બરાબર? એટલે થોડું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરું એટલે મને ખ્યાલ આવે આ ગુસ્સાનો. ધીમે ધીમે મારું સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલું ઘેરું બની જાય કે અત્યારે એની ઉપર મને એમ લાગે કે થોડો ગુસ્સો આવે છે, પણ મને દેખાય કે ગઈકાલે આની ઉપર કર્યું, પરમ દિવસ આની ઉપર, એક આખી સિરીઝ ઓફ એંગર્સ મને દેખાય. અને બધાય મને કે એંગર વોઝ બોર્ન, એંગર ડાઈડ, એંગર વોઝ બોર્ન, એંગર ડાઈડ. એટલે મને જન્મ મૃત્યુનું રહસ્ય સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં દેખાયું કે ન દેખાયું? મારું ડાયમેન્શન ઓફ ટાઈમ ચેન્જ થયું કે ન થયું? હવે આ ત્રણ જુદી રીતે હું સમજાવવાનો છું, એટલે જરા આપણે એટલે કેટલો ટાઈમ, કેટલા વાગ્યા ત્યાં? આ પકડાયું આ પોઈન્ટ? એટલે આઈ એમ લુકિંગ એટ રિકરન્સ, આઈ એમ નોટ લુકિંગ એટ વન લાઈફ. હું એક જીવનનું રિકરન્સ જોતો જાઉં છું. નથી પકડાતો તમને? બધું મિસ્ટ્રી કોને કહે આપણે? રહસ્ય. સામે શું દેખાય? દરિયો દેખાય ને? આપણે દરિયા કિનારે હોય તો શું દેખાય? હા, દરિયો દેખાય ને? કબીરજીને જ્ઞાન થઈ ગયું, કબીરજીને જ્ઞાન થઈ ગયું. એટલે કબીરજી કે બૂંદ સમાના સમુદ્ર में. પછી હવે જ્ઞાન તો થાય માણસ, ચલો રહસ્ય સમ, પછી એને પચતા પચતા વાર લાગે, થોડું લોહીમાં આવે, થોડું અંદર આવે. હા, એને સમજાય. શરૂઆતની અંદર એને સમજણ નથી પડતું કે આ શું થઈ ગયું, શું થઈ ગયું, રાઈટ? અને વાણીમાં આવતું જાય. અને એક પોઈન્ટે કબીરજીએ કીધું કે યાર મારી ભૂલ થઈ ગઈ. बूंद नहीं समानी समुद्र में, समुद्र समाना बूंद में. What is he saying? કે આ જે તમને દરિયો સામે દેખાય છે, દરિયા જેવું કઈ છે, એક બૂંદનું રિકરન્સ છે જેને તમે દરિયો કહો છો. તમને દેખાય છે દરિયો, પણ દરિયો જેવું કઈ છે જ નહીં, કારણ કે સમુદ્ર સમાય બૂંદ મેં. એટલે બૂંદ રિકર થયા કરે છે, એટલે તમને દરિયાનો ભાસ થાય છે. ગોટાળાવાળી વાત છે, ગોટાળાવાળી વાત છે. બીજી રીતે લે આ જ વસ્તુ, પછી વી કમ બેક ટુ. એટલે અત્યારે આપણે શું ક્રિએટ કર્યું? ધ લાઇન ઓફ ટાઈમ. પેલા આપણે પોઈન્ટ ઓફ ટાઈમ કર્યું, ધ ફોટોગ્રાફ ઓફ ધ 5 સેન્સીસ, 5 ઇન્દ્રિયોનો ફોટોગ્રાફ.
પછી એ પોઈન્ટ આપણે જોડતા ગયા અને આપણું લાઈફનું લાઈન થઈ ગયું ધ લાઈન ઓફ ટાઈમ. લાઈન ઓફ, હવે યુક્લિડ શું કહે છે? ઇફ ધ લાઈન મૂવ્સ ઇટ બીકમ્સ અ પ્લેન. If the line moves, it becomes a plane. બરાબર છે? Again, remember, there is nothing like a straight line. આ પહેલેથી સપોઝ કરીને જ આપણે ચાલીએ છીએ. હા, કારણ કે ઓલો જો ગોળ સર્કલનું પ્લેન બનાવશું તો હવે આપણે ગોટાળામાં જ જવાના. હા? પાઇપલાઇનમાં So, what is the difference between the line of time and the plane of time? Multiple lines become a plane. Multiple lines. એટલે સપોઝિંગ આપણે ગણીએ બર્થ ડેથ, બર્થ ડેથ, બર્થ ડેથ. આ પ્લેન ઓફ ટાઈમ ને આપણે શું કહેશું? મારી ઇટર્નિટી. મારી, અને એ પડેલું છે અંદર. That eternity is inside. હવે તમે અત્યારે ખાલી આપણું જીવન મૃત્યુ ન ગણો, આપણે ફરીથી એની ઉપર જ એંગર નો બર્થ, એંગર નો ડેથ, એંગર નો બર્થ, એંગર નો ડેથ. See, the law is the same. The law cannot change whether it is life to life, anger. Everything will follow the same law. Law તો એક જ રહેશે. થોડું પકડાય છે હવે? થોડું. હવે મારો પ્રોબ્લેમ શું છે? અહીંયા હું આઈડેન્ટિફાઈડ છું. અહીંયા હું આઈડેન્ટિફાઈડ છું. એટલે આ જે પ્લેન છે એ સ્ટ્રેટ લાઇન્સ ઇન બોથ ડાયરેક્શન્સ. આ સમજાય છે? ઓકે, ચાલો. હવે આ પોઈન્ટે હું ઊભો છું અત્યારે અહીંયા. આ જગ્યાએ આઈ એમ સ્ટેન્ડિંગ ઓવર હિયર એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. ઇન ટાઈમ આઈ રાઇઝ ઇન કોન્શિયસનેસ. આઈ રાઇઝ ઇન કોન્શિયસનેસ. આ ક્ષણ, સી, હું આઈડેન્ટિફાઈડ છું, મારા ગુસ્સા સાથે આઈડેન્ટિફાઈડ છું, ઘટના સાથે, ઇવેન્ટ ઇન લાઈફ સાથે. એટલે આઈ એમ હોલ્ડિંગ ઓન ટુ ધીસ લાઇન ઓફ ટાઈમ. એટલે હું આ લાઈન ઓફ ટાઈમ ની અંદર ગુલામની જેમ, જેલની જેમ જીવું છું. આ પકડાય છે હવે થોડું? હવે અહીંયા હું થોડો કોન્શિયસ, તો મારું કોન્શિયસનેસ કયા આ ટાઈમમાં નથી, કયા ટાઈમમાં છે? કારણ કે પ્લેન ઓફ ટાઈમ છે ને, પ્લેન ઓફ ટાઈમ છે ને, ઇટર્નિટી. એટલે માય કોન્શિયસનેસ મૂવ્સ ઇનટુ ઇટર્નિટી. કોન્શિયસનેસ મૂવ્સ ઇનટુ ઇટર્નિટી. એટલે આખી જેને આપણે આત્મ સેલ્ફ રિમેમ્બરિંગ, એ સેલ્ફ રિમેમ્બરિંગ ની અંદર ફીલિંગ ઓફ મૂવિંગ આઉટ ઓફ ટાઈમ ઇન્ટુ ઇટર્નિટી કઈ જગ્યાએ બને? બોલો, હવે તમે સમજાવો મને, કઈ કઈ જગ્યાએ આ બને નોર્મલ લાઈફમાં? અત્યારે કોન્શિયસનેસ ને ભૂલી જાય, કઈ કઈ જગ્યાએ બને? પછી આપણે કોન્શિયસનેસ ને લઈ આવીએ. બોલો બોલો, કઈ જગ્યાએ બને? હા, ફિયર ની નેગેટિવ ન કરો ને, કંઈક પોઝિટિવ વાત કરો ને. વાત સાચી છે. કંઈક સપોઝિંગ તમે તમારી પ્રેમિકા સાથે બેઠા છો, ફિયર, આ તમે ફિયર, જૈન સંસ્કાર છે, પ્રેમિકાની વાત ન થાય. હા હા, ક્યાં ગયા બેન, ક્યાં ગયા? લાકડી લઈને આવજો.
આ પકડાય છે એટલે એ તમે ગાર્ડનના બેન્ચ ઉપર પ્રેમિકા સાથે બે ટાઈમ આમ ચાલ્યું જાય છે કે નથી ચાલ્યું જાય, છતાંય એક ફિલિંગ આવે છે કે યુ રાઇઝ ઇન ટાઈમ, અ ફિલિંગ ઓફ ઇટર્નિટી, એઝ ઇફ ટાઈમ હેઝ સ્ટોપ, જાણે સમય થંભી ગયો છે. હે ચાંદ છુપ ન જાના, જબ તક મેં ગીત ગાઉં. આ પકડાય છે. એક ચોકલેટ હું ખાઉં અને એ ચોકલેટનો સ્વાદ જરા ખેંચું અંદર, તો ટાઈમ તો નીકળી ગયો છે પણ આજ મેં ક્યાં ખેંચ્યો, એક ઇટર્નિટીમાં ખેંચી લીધો ને. એ ફિલિંગ ઓફ ઇટર્નિટી, આઈ એમ મૂવિંગ ઇન ટુ અનધર ડાયમેન્શન ઓફ ટાઈમ. આ પકડાય છે, બરાબર? થોડુંક પકડાયું. શાશ્વતતા એટલે શું? તો આ જગ્યાએ આઈ બીકમ કોન્શિયસ, તો આઈ ટચ અનધર લાઈન ઓફ ટાઈમ. કેન યુ સી? હું આ જગ્યાએ આ લાઈનમાં ચાલુ છું અને આ જગ્યાએ કોન્શિયસ છું. ધ લાઈન ઓફ ટાઈમ હેઝ મૂવડ. હું હવે કઈ જગ્યાએ છું? પ્લેન ઓફ ટાઈમમાં છું. હું અત્યાર સુધી લાઈન ઓફ ટાઈમમાં આઈડેન્ટિફાઈડ હતો, પણ થોડો કોન્શિયસનેસ એટલે એ લાઈન ઓફ ટાઈમથી જરા ઉપર ઉઠ્યો ઇટર્નિટી, શાશ્વતતામાં. કારણ કે એ કોન્શિયસનેસ ફિલિંગ એવું આવે છે કે ટાઈમ હેઝ સ્ટોપ. એ જે ફ્લેશ ઓફ કોન્શિયસનેસ આવે છે એની અંદર એક સંવેદના કે સમય થંભી ગયું છે, હું પ્રેમમાં છું. આ પકડાય છે, પણ આ કોન્શિયસનેસ છે, હવે પ્રેમ નથી. અને એની અંદર હું બીજો લાઈન ઓફ ટાઈમ ને ટચ કરું, હજી એ લાઈન ઓફ ટાઈમ ચાલુ થઈ નથી, છતાંય છે. હવે આ લાઈન ઓફ ટાઈમમાં જ્યારે હું જઈશ, હું બાકીનો આખી જિંદગી મારું આઈડેન્ટિફિકેશનમાં નીકળી જાય. Supposing the rest of my whole life I don't touch another moment of consciousness. સમજાય છે? પણ when I am moving on this line of time અને એ જ એક્ઝેક્ટ પોઈન્ટે હું આવીશ, એ જ એક્ઝેક્ટ, તો જે ગઈ લાઈન ઓફ ટાઈમ છે એ ફરીથી મને મળવા આવશે, કારણ કે એ વખતે આ લાઈન ઓફ ટાઈમને હું અડી ગયો હતો કોન્શિયસનેસમાં. અને ત્યાંથી અંદરનો આત્મતત્વ પુકારશે કે ભાઈ તું શું કરી રહ્યો, વોટ આર યુ ડુઈંગ ઇન આઈડેન્ટિફિકેશન? તું ક્યાં બારમાં ઊંઘી ગયો પેક પીને? આ સમજાય છે? તું જાગ ને, જાગૃતિ તરફ કંઈક પ્રયાસ કર ને. પછી હું એને શું કહે આ ખાડા કાન કર લઉં તો જુદી વાત છે, પણ એ વખતે તો એ બોલશે એટલે મારી શાશ્વતતામાંથી અવાજ આવશે. ધ પ્લેન ઓફ time. Can you understand now? The plane. I have created two dimensions of time. The horizontal dimension તો છે અને છે જ, પણ મારા કોન્શિયસનેસે કયું ડાયમેન્શન ઉત્પન્ન કર્યું? વર્ટિકલ ડાયમેન્શન. તદા દ્રષ્ટુ હું સ્વરૂપે અવસ્થાન. એ દ્રષ્ટુ જે પ્રતિષ્ઠિત થશે એના અવસ્થાઓ હશે, એ ઇટ વિલ રાઇઝ ઇન વર્ટિકલ ટાઈમ. એ કોન્શિયસનેસથી એ જાગૃત થતો જશે, એક પગથિયું, એક પગથિયું, એક પગથિયું, one step after the other. તદા દ્રષ્ટુ સ્વરૂપે એની અવસ્થાઓ એક પછી એક અવસ્થામાં ઉપર ઉઠશે. Every time this like light repeats itself, at that moment the consciousness will come. That moment the consciousness. પકડાય છે? See, again to understand this મારે ડિજિટલ મૂકવું પડે છે. If I start drawing circles કઈ નહીં સમજાય, કઈ નહીં સમજાય. આ બ્રેનની આ ક્વોલિટી છે. હવે આગળ જઈએ, હજી બેસજો હવે આંખ ખોઈલું એટલો. ને ઓળખશું કેવી રીતે? સમયને ઓળખશું કેવી રીતે?
આપણે આમ કહીએ છીએ કે આનો સમય અત્યારે બરાબર ચાલતો નથી, રાઈટ? અને આનો તો દાયકો ખુલ્લો છે. આપણે એમ બોલીએ ને કે આનો તો દાયકો ખુલ્લો છે. વોટ ડુ વી મીન? એની માટે પણ સમય hours, minutes and seconds, ઓલાની માટે પણ સમય hours, minutes and seconds. તો આપણે શું કહેવા માંગીએ છીએ? જે સમય અનફોલ્ડ થાય છે, ભૂતકાળનું જે અનફોલ્ડિંગ એઝ ધ ફ્યુચર થાય છે, ઇટ ઇઝ ટેકિંગ ડિફરન્ટ લાઇન્સ. પેલા ચાવીવાળા રમકડા આવતા હતા, રાઈટ? એટલે આપણે ચાવી ભરીએ અને રમકડું આમ 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 આમ, ને પછી છેલ્લી ચાવી બુઢાપો આવી ગયો, ઓલ્ડ એજ, રાઈટ? હા, એ ચાવી શું છે? એ એનો ટાઈમ છે, એનો ટાઈમ. ધ કી ઇઝ અનફોલ્ડિંગ એવરી સેકન્ડ. એટ બર્થ ધ કી ઇઝ વાઉન્ડ અપ. જન્મ વખતે ચાવી, પણ પછી ઉતરતી જાય છે. હવે પ્રોબ્લેમ ક્યાં છે કે મનુષ્યનો જે કાલની ગણતરી છે ને એ ફિક્સ્ડ જ છે. 60 seconds make a minute, 60 minutes make an hour, 24 hours make a day, 365 days make a year, 30 days make a month. કાલની ગણતરી એટલે આપણું ટાઈમ સેકન્ડ, hours, minute, સેકન્ડ. કોઈ બીજી રીતે આપણે સમયને જોઈ પણ નથી શકતા. કોઈ વખતે હું બોલું, ભાઈ અત્યારે સમય બરાબર નથી, પણ એની અંદર ગહેરાઈમાં જાવું નહીં કોઈ. હવે જ્યારે ચાવી ફૂલ છે, જ્યારે ચાવી ફૂલ છે, ત્યારે આપણે ગંગોત્રીમાં છે. ચાવી ફૂલ છે. ચાવી અનફોલ્ડ થતા 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 ચાવી પૂરી ક્યાં થાય છે? ગંગા સાગરમાં. ગંગા ઉતરતી ઉતરતી ગંગા સાગરમાં થાય ને, કે નહીં? બરાબર છે કે નહીં? તમે ના પાડો છો? ચાવી ગંગોત્રીમાં ફૂલ છે, પણ ગંગા સાગરમાં હવે છેલ્લા તબક્કા છે, છેલ્લા તબક્કા છે. પણ આ સમય છે, અને એ કોઈ ગણતું નથી કે જ્યારે પહાડ ઉપરથી નદી નીચે જાય છે ત્યારે સમય એકદમ સ્પીડમાં ચાલે છે. જ્યારે અમુક જમીન હોય છે ત્યારે એ જમીન ચટ્ટાનથી ભરેલું, અડચણોથી ભરેલું, ત્યારે બિચારું નદીને આમથી આમ ને આમ ઠેકડા મારે, રાઈટ? સમય જુદો છે. અને પછી યુપીમાં આવે છે ઇન્ડો ગેન્જેટિક પ્લેન, એકદમ આમ શું કહેવાય, ફર્સ્ટ ક્લાસ ફ્લો ઇન રિધમ. હા, અને પછી ફરીથી ગંગા સાગર આવી જાય. આ સમજાય છે? પણ આપણે તો ચાવી એટલે મિનિટ્સ, આર, સેકન્ડ, મિનિટ્સ, આર, સેકન્ડ. પણ અત્યારે એ મિનિટ્સ, આર, સેકન્ડ વેર? ચટ્ટાનથી ભરેલી જમીન છે, ફ્રી ફ્લો છે ઓન ધ પ્લેન. કઈ જગ્યાએ ચાવી ખુલે છે? આ સમજાય છે? આ લો ઓફ ધ પેન્ડ્યુલમ છે, લો ઓફ ધ પેન્ડ્યુલમ છે. આ બહુ, એટલે સમયને ઓળખવો પડે. આપણે કોઈ દિવસ એવી કોશિશ જ નથી કરી સમયને ઓળખવા. બધા એનો ઘર ઓળખી જાય કે ભાઈ આના ઘરે જવાનો રસ્તો શું છે. અત્યારે એ કયા સમયમાં ઊભો છે કોઈ દિવસ ઓળખવાની ટ્રાય કરી? ટુ રેકગ્નાઇઝ ટાઈમ. એનો સમય કઈ સિનરીમાંથી એનો સમય પસાર થયો છે, એની નદી કઈ જાતની સિનરીમાંથી પસાર.
લાઈફને ખબર પડે કે ભાઈ આ તો એક જ રસ્તો એક છે, આવતીકાલે તો જમીન ખરાબ આવવાની છે, દિવસો જરા શું છે, અડચણથી ભરેલા દિવસો છે. આ બધું જીવની યાત્રા છે, જર્ની ઓફ ધ સોલ. broad aspects targeted like that. As a distance, right? Like ગંગોત્રી રેલ ગંગા સાથે the second check time has speed. Time fast થઈ રહ્યો છે, slow થઈ રહ્યો છે. And what is the quality of time? The quality of time. Do I recognize time or not? You see, તમે law of the pendulum. Happiness. It is moving towards happiness. You see, this is a journey. Gangotri thi Ganga Sagar. પાછું તો journey starts from the same place. આ સમજાય છે? એટલે એની ગતિ કઈ તરફ છે? From sadness to happiness or happiness to sadness. આ 2 dimensional માં સમજાવું છું. હજી there is the third dimension of time જે આપણે લેતા નથી. There is still one more dimension of time. હવે સપોઝિંગ હું આ પોઈન્ટે છું, તો આ બધું દુઃખમાંથી હું બહાર નીકળો છું, તો હું અહીંયા બહુ ખુશ છું, અતિશય ખુશ છું. હવે અહીંથી હું આવું છું અને આ જ પોઈન્ટે છું, પણ આ બધા સુખ છોડીને અહીંયા આવ્યો છું, તો આઈ એમ ઇન ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ. લાસ્ટ ટાઈમ આઈ વોઝ સેડ, ધીસ ટાઈમ આઈ એમ હેપી. આ પકડાય છે? ધ પોઈન્ટ ઇન ટાઈમ ઇઝ ધ સેમ. એ મને પકડાતું નથી. I cannot see time, I can only see space. મારી ગતિ કઈ તરફ છે? તો આ ગતિ હજી વધારે દુઃખમાં લઈ જવા વાળી ગતિ છે. આ ગતિ ભલે પણ હજી વધારે સુખમાં લઈ જવાની ગતિ છે. ગતિ કઈ તરફ છે? સમય છે, પણ સમયની ગતિ કઈ તરફ છે? પેન્ડ્યુલમના કયા છેડા તરફ એની ગતિ છે? You get it? તો આ આખા ની અંદર જો હું એટલું કોન્શિયસનેસ કેળવી શકું કે જેમ હું સ્પેસને ઓળખતો જાઉં, હું ટાઈમને ઓળખતો જાઉં, ટાઈમને ઓળખતો જાઉં, તો લાઈફની અંદર બહુ મોટું ટ્રાન્સફોર્મેશન આવી ગયું. અદ્ભુત ટ્રાન્સફોર્મ. જીવનના ગહેરા રહસ્ય મારી સામે ખુલતા જાય. The mysteries of life. Because time is one of the deepest mysteries of life. અહીંયા પૂરું કરીએ. આ તો ચાલ્યા જ કરશે આ વસ્તુ. ટાઈમનો જન્મ એ શટર બંધ થયું અને ચાલુ થયું. હવેના કેમેરામાં શટર નથી આવતા ને? કેવી રીતે ઓળખી શકીએ અત્યારે આપણે ટાઈમની ગતિ કઈ છે કે ડિરેક્શન એ જવા દે. આજનો દિવસ હું ઓળખી શકું? આજનો દિવસ હું ઓળખી શકું તો કઈ રીતે ઓળખીશ? ઓલું ઓળખવાની જવા દે. પેલા તો હું નાવથી તો ચાલુ કરું. હા હા હા, ને બોલો 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 તમે. યુ આર ઓન ધ રાઈટ લાઈન. હું જ્યારે ઉઠ્યો ત્યારે પહેલો વિચાર શું હતો? પોઝિટિવ હતો કે નેગેટિવ હતો? મારી પહેલી સ્થિતિ ઉઠતા સમય શું હતું? એ મને કહેશે કે આજનો સમય ખરબચડો છે કે જે નદી સારા જમીનમાંથી જાય છે.
એટલે એટલું કોન્શિયસનેસ જોઈએ. આજે સવારે હું કઈ માં ઉઠ્યો એ યાદ આવ્યું કે ગઈકાલે એને મને ગાળ આપેલી. Which was the first state in the morning when I woke up? એક મિનિટ તમે તો શું છે ગાડી આગળ અને ઘોડો પાછળ, આખી જિંદગી આમ જ કર્યું છે કે ગાડી ઘોડો આગળ ને ગાડી પાછળ? સાચું બોલજો. સુધારી સર ને આ કહેવાનો મતલબ સમજે તમે? હવે થોડો હું અવેર છું, એટલે મારી વાત નથી કરતો, આપણી વાત કરું છું. અને હું રૂમનો દરવાજો ખોલવા જાઉં અને ચાવી મળે નહીં, તો ચાવી મળતી નથી, ચાલો બહાર. Does it tell me something about the quality of time? સમજાય છે? ચાનો કપ ટેબલ પર મૂક્યો પણ કોણી લાગી ગઈ ને ચાનો કપ નીચે પડી ગયો, તો આ તો એ થોડું મને શું કહેવાય આગળથી કહે છે કે ભાઈ આજનો સમય જરા સેલ્ફ ઓબ્ઝર્વેશન વધારે કરજે, સેલ્ફ ઓબ્ઝર્વેશન વધારે કરજે. હવે હું બીજું હા વિચાર હોય પણ આપણે ઝોમ્બી થઈ ગયા હોય, શું કહે એને આપણે, હા નમ થઈ ગયા હોય. એટલે આમ તો જોઈએ તો ત્યાં લાઇટ નો હોય, લાઇટ ઓફ ટેન્શન હોય. સિમ્બોલિક બિલાડી મારી. હા જસ્ટ ક્વોલિટી તમને કહું છું, પછી હવે પછી પૂજા કરવા ના બેસતા બિલાડીની. ગોટે ચડી જશો. વી ગો ઇન ધ રોંગ ડાયરેક્શન. બધું કર્મકાંડ કરવા માંડીએ એટલે વી ગો ઇન ધ રોંગ ડાયરેક્શન. રાઈટ? ધ રાઈટ ડાયરેક્શન ઇઝ કોન્શિયસનેસ. આ જસ્ટ આપણને કહેવા માંગે છે કે આજનો સમય જરા હા જ્યોતિષ એટલે ગ્રહો, કોન્શિયસનેસ એટલે સૂર્ય. જે ગ્રહો છે એ સૂર્યનો પ્રકાશ લઈ અને ટ્રાન્સફોર્મ કરે છે. એટલે આપણે જો કોન્શિયસ છે તો ગ્રહો તો છે જ, પણ આપણે કયા ગ્રહમાં જવું એ આપણે ચોઈસ કરી શકીએ, કયા ગ્રહના ઇન્ફ્લુઅન્સમાં જવું એ આપણો, અને આપણે આઈડેન્ટિફાઈડ હોય તો જે ગ્રહ ખેંચી જવાનું હોય ખેંચી જવાનું. આ સમજાય છે? એટલે when we are in consciousness we have risen above the planets because we are with the sun, and planets don't have their own energy, they take from the sun, they transform that, they are transforming apparatuses. આ સમજાય છે? છતાંય સૂર્યમાં પણ પ્લેનેટના ઇન્ફ્લુઅન્સમાં તો જીવવું જ પડે, પણ વી કેન ચેન્જ ધ ઇન્ફ્લુઅન્સ. મને અત્યારે ડિપ્રેશન છે, શનિના ઇન્ફ્લુઅન્સમાં છું, તો મારે ઘણું બધું કામકાજ કરવું છે, તો હું બુધના ઇન્ફ્લુઅન્સમાં આવી જાઉં. ચેન્જ ધ ઇન્ફ્લુઅન્સ. તો મર્ક્યુરી ઇઝ અ વોલેટાઇલ પ્લેનેટ. અહીંયા ત્યાં આ બેન નહીં અહીંયા બેઠા હતા ત્યાં પહોંચી ગયા. મર્ક્યુરી સમજાય? વોલેટાઇલ પ્લેનેટ. મારે હવે ઘર સાફ કરવું છે અને હું શનિના ઇન્ફ્લુઅન્સમાં છું, ઘર સાફ નહીં થાય. હમણાં આપણે ગ્રુપના એક બેન કેનેડા ગયા, દીકરાના ઘરે પહોંચ્યા તો મને ફોન આવ્યો
કે 1 મહિનાથી એને વેક્યુમિંગ જ નથી કર્યું, કે ઘરે આવીને પહેલું અઠવાડિયું તો બધું સાફ કરવું પડશે, સાફ સુફીમાં લાગી ગયું. શનિના ઇન્ફ્લુઅન્સ. પણ ઘર સાફ કરવું હોય તો બુધના ઇન્ફ્લુઅન્સમાં આવવું પડે. રાઈટ? તો આ થોડું આપણને ઇન્ડિકેશન આવે ઇન ધ મોર્નિંગ, આપણે થોડા અવેર હોય, થોડા સેન્સિટિવ હોય, થોડી સંવેદનશીલ હોય, તો આપણને આજના દિવસનું થોડું ઇન્ડિકેશન. અને ટુમોરો ઇઝ નથિંગ બટ અ રેપિટેશન ઓફ ટુડે, and hour is nothing but a repetition of a minute. A minute is nothing but repetition of a second. A year is nothing but repetition of months. સર્કલ જ ચાલે છે અને ટાઈમ ઇઝ અ સર્કલ. કોન્શિયસનેસ એટલે લાઇટ, અને લાઇટ જ્યાં હોય ત્યાં ટાઈમનો જન્મ થાય. હવે આની અંદર પછી આપણે કાલે જશું. હા, સમજાય છે કે સવારે ઉઠું છું, લાઇટ આંખમાંથી આવે છે, રાતના સપના ભૂલી જવાય છે. એક બાળક માના ગર્ભમાંથી આવે છે, લાઇટ આંખમાંથી આવી જાય છે, ગર્ભમાં જે બન્યું છે એ બધું ભૂલી જાય છે. લાઇટ એન્ડ ટાઈમ આર કનેક્ટેડ, લાઇટ એન્ડ મેમરી આર કનેક્ટેડ. હા, કાલે લઈએ આપણે. ચલો, હા, આ તો બહુ બોલાઈ ગયું આજે. થેન્ક યુ.